સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની। તો કિંસે દાયરો બધો મોજમાં ને આ છે ને સીતારામ કરવાનું થોડુંક મોડું થઈ ગયું કે આજે આપણી એક અમારા સંબંધીમાં એક આઈ ઓફ થઈ ગયા હતા ના બેહવા ગયા હતા હવારી નાથી મોડા આવ્યા બપોરે 1-1:30 વાગે હતું નાથી આવ્યા તે વૈશાલીને બાપો કે તું પાણી વાર ઘડીક વાર હું એક બીજો આ તો ઓફ થઈ ગયા ના કે ઘડીક વાર બેસતો આવો એ ગા બેહવા ને હું જ્યાં પાણી વારવા જવાય પીવરાવાનું હે કપાસમાં તો એવા આપણે પાણી નથી વારતા થોડાક ક્યારા હે પીવરાવી દઈએ વેલેરી પીએ જાય ને તો વૈધ કરતી થાય કે કરતા એમાં પછી નીણ છેરીએ તો વેસાતી લેવી પોહાય ને તો ટાણ વેસાતી લઈએ એ પૂરી ન થાય ઘટે ને ઘટે આવી કંઈક જવાર છે આપણી એમાં આપણે આજે વારવાનું છે પાણી તો મોટર તો ચાલુ કરી દીધી પછી તો ભીહું પાણી કરી લગભગ તો એક નાકું પૂગે ગયું તો એ જોઈ આવી જવાર છે આપણી આ તુવેરના પરવા આ સોળવા નાખ્યા તા ઉપાડે ને જ્યાં બી ખાઈ રહી હે તે તુવેર ઉગી ગઈ પાકે ગઈ હિંગુ આમાં હાલે આપણે પાણી ઉગે તો ગોત લાગે ક્યારે આમાં તો પાણી ધોળી જાય ને તે થોડીક જવાર વાવી હતી તારે દાણા તણાઈ ગયા લાગે એમાં પારવી દેખાય જવારમાં ગોરા જેવું તો દેખાય દવાનો છંટકાવ કરવો જોઈએ અમુક પાંદડામાં છે ને બહુ દેખાય મહી આવી ગઈ મહીનો અવાર બહુ ત્રાસ થાય એવી કંઈક જવાર છે આપણી કપાસમાં એવી છે મહી ને ગરો જવારમાં આવી ગઈ તો હે ને હું આ હીરે બેઠી વારા પાણી આપણે જવારમાં પાણી વારવાનો વારો છે વૈશાલીને બાપુ ગા ખરખરો કરવા એના સંબંધીનો કાકો થઈ ગયો ભાઈબંધનો કાકો થઈ ગયા ત્યાં બેહવા ગા હું રાલ તો હું ઘડીક વાર પાણી વારા મારો વારો છે પાણી વારવાનો અત્યારે હે ને ઉનાળા જેવો તડકો છે લીમડાનું હીરું ગોતે ને બેહે ગઈ નિરાયતી અડધી કલાકે નાખું ભરાય આપણે ત્યાં સુધી જવા દઈએ પાણી ને આપણે બેહીએ નિરાયતી લીમડા ને હીરે આજ હવારે બેહવા ગયા અટાણે પાછો વૈશાલીને બાપો બેહવા ગયા અત્યારે આખો દી કઈ કામ નથી કે સવારમાં પાણી વાર દઈએ હવે પાસે આજ શનિવાર છે એટલે દીનો વારો પૂરો થઈ જાય અઠવાડિયાનો આજથી હવે રાત પારી પાણી ચાલુ થઈ જાય કે રાત પારી લાઈટ આવે એટલે રાતે વારવું પડે પાણી રહી જાય લગભગ તો દીનો બધા પીએ જ જાય પાણી થોડું ઘણું રહી જાય પછી રાત પારીમાં પીવડાવી દઈએ તો બધા મારા વિડીયા જોવો મને સપોર્ટ કરો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારા વિડીયા જોતા રહ્યો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ।